હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે બારે મળે છે એવા જ મેથીના ગોટા ઘરે બનાવવાના છે. હંમેશા આપણે મેથીના ગોટા જ્યારે પણ ઘરે બનાવતા હોય ત્યારે બહાર જેવા ક્યારે નથી બનતા. અંદરથી ડચુરો આવતો હોય છે અથવા તો સોફ્ટ તૈયાર નથી થતા, એના જેવો કલર નથી આવતો, એના જેવો લુક નથી આવતો, એના જેવો સ્વાદ નથી આવતો. પણ આજે આપણે એકદમ પરફેક્ટલી એવા જ મેથીના ગોટા બાર જેવા જ કેવી રીતે બને એ જોઈશું. એના માટે એની જે કણક બાંધવાની આખી જે પ્રક્રિયા છે કે કણક એનું જે ખીરું તૈયાર કરવાનું છે એ એકદમ અલગ રીતે તૈયાર કરવાનું છે. નોર્મલી આપણે જ્યારે પણ ખીરું તૈયાર કરતા હોઈએ ત્યારે શું કરતા હોઈએ છીએ કે લોટ લઈએ ચણાનો, એની અંદર મેથી ઉમેરીએ અને બધા મસાલા ઉમેરી દઈએ અને મેથીના ગોટાનો કણક એટલે કે ખીરું તૈયાર કરતા હોઈએ. તો આજે આપણે સૌથી પહેલાં તેલ લઈશું. 2 મોટી ચમચી તેલ લઈશું અને એની સામે 5 થી 6 ચમચી પાણી લઈશું. અત્યારે તો આપણે બહુ જ ઓછા પ્રમાણમાં ઓછું માપ લીધેલું છે. જ્યારે બારે તમે બજારમાં ખાતા હો છો મેથીના ગોટા ત્યારે આ જ વસ્તુ ગ્રામમાં અને કિલોના માપ પ્રમાણે હોય છે કે 1 કિલો કે 1 લીટર તમે જ્યારે પાણી લેતા હો ત્યારે એની સામે 150 થી 200 ગ્રામ જેટલું તેલ લેવામાં આવે છે. પણ અત્યારે આપણે ચમચીના મેઝરમેન્ટથી આ વસ્તુ કરી રહ્યા છીએ. જો આ રીતે પ્રોપરલી પાણી અને જે તેલ છે પાણી અને તેલને સરસ રીતે ફીણી લેવાનું છે. તેલ અને પાણી ફીણાઈ જાય એટલે એની અંદર આપણે ચપટી સોડા ઉમેરવાના છે. હા, સોડા અત્યારે જ ઉમેરવાના છે. નોર્મલી આપણે જ્યારે પણ ગોટા બનાવીએ ત્યારે સોડા ઉપરથી ઉમેરતા હોઈએ છીએ, પણ ઉપરથી નથી ઉમેરવાના, આ રીતે જોડે જ ઉમેરવાના છે. હવે એની અંદર આખા ધાણા અને મરી ઉમેરી લઈશું. 8 થી 10 નંગ મરી છે અને 1 ચમચી જેટલા આખા ધાણા ઉમેરવાના છે. આ જ વસ્તુ તમે અધકચરી ક્રશ કરીને પણ ઉમેરી શકો છો અથવા તો આખી લઈ શકો છો. 1 ટીસ્પૂન અજમો ઉમેરીશું. અજમો ઉમેરવાના કારણે તમને ગોટા ખાવાથી પેટમાં કોઈ તકલીફ નહીં થાય અને ગોટાનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે. 1 ચમચી મીઠું ઉમેરી લઈશું અને એ સાથે 1 ટીસ્પૂન લીલા મરચાંની 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લેવાની છે. આ બધી જ વસ્તુ અત્યારે આપણે પાણીમાં ઉમેરી રહ્યા છીએ એટલે કે બધો જ મસાલો છે એ પાણીમાં કરવાનો છે. હવે એની અંદર 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરી લઈશું અને એની સાથે મેથી છે 1 કપ મેં મેથી લીધેલી છે એટલે લગભગ 100 થી 125 ગ્રામ જેટલી મેથી છે જેને મેં ધોઈ અને સુધારી લીધી છે. એ મેથી આપણે ઉમેરી લેવાની છે અને મેથીને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ જે મિશ્રણ છે એને આપણે સરસ રીતે હાથેથી મિક્સ કરવાનું છે. હાથેથી મિક્સ કરવાથી શું થશે કે એનો એકદમ કલર જ ચેન્જ થઈ જશે. અત્યારે જે પાણીનું કલર દેખાઈ રહ્યું છે એ મેથી છે એની સુગંધ અને સ્વાદ બંને અંદર ભળશે. કારણ કે મેથીને આપણે જ્યારે આવી રીતે મસળશું ને ત્યારે એનો કલર અને એનો સ્વાદ બધું જ પાણીમાં બેસે છે અને એના કારણે જે ગોટા છે એકદમ સરસ બાર જેવા તૈયાર થતા હોય છે. એટલે આપણે હંમેશા ચમચા ચમચીનો ઉપયોગ કરતા હોય છે, પણ જો તમે તમારા દાદી નાનીને ક્યારે પણ રસોઈ બનાવતા જોયા હોય ને તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ ખીરું એ બનાવતા હશે ને ત્યારે એ હાથેથી જ બનાવતા હશે. એનું કારણ છે કે હાથેથી બનાવવાથી પાણી કેટલું પડ્યું, ખીરુંની કન્સિસ્ટન્સી કેવી છે, એ દરેક વસ્તુનો ખ્યાલ આવે છે અને જે મસાલા તમે ઉમેરો ને એનો સ્વાદ એકદમ પરફેક્ટલી અંદર ભળી જતો હોય છે. હવે એની અંદર આપણે ચણાનો લોટ ઉમેરી લઈશું અને હાથેથી ખીરું મિક્સ કરી લઈશું. તમને આખો કલર જ ચેન્જ લાગે છે ને જે તમે ઘરે પહેલાં ખીરું બનાવતા હો અને અત્યારે જે ખીરું બની રહ્યું છે એનું કલર એકદમ ચેન્જ છે, બરાબર કે નહીં? હવે એની અંદર આપણે હજી થોડા પ્રમાણમાં લોટ લઈશું અને એની સાથે થોડા પ્રમાણમાં પાણી ઉમેરી લઈશું. પછી જરૂર પ્રમાણે તમે ખીરુંની કન્સિસ્ટન્સી લાવવા માટે પાણી ઉમેરી શકો છો. ગોટા બનાવતી વખતે ખીરુંની જે કન્સિસ્ટન્સી છે એ નહીં વધારે ઘટ કે નહીં વધારે ઢીલી એવી હોવી જોઈએ. એટલે કે બહુ પતલું ખીરું બનાવશો તો પણ ગોટા સરસ નહીં બને અને બહુ વધારે ઘટ હશે તો પણ ગોટા સરસ તૈયાર નહીં થાય. અને સરસ રીતે આવી રીતે ફીણી લેવાનું છે એને. હજી 1 ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું. એકદમ સરસ ગોટાનું ખીરું તૈયાર થઈ ગયું છે અને આ ખીરુંને આપણે 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું જેથી કરીને બધા જ મસાલા એકબીજા સાથે સરસ રીતે ભળી જાય અને પછી મસ્ત મજાના ગરમા ગરમ ગોટા ઉતારી લઈશું. મેથીના ગોટાનું ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને હવે ગોટા આપણે ઉતારી લઈશું. હવે આમાં તેલ કે સોડા કંઈ જ ઉમેરવાની જરૂર નથી, સીધા ગોટા જ ઉમેરવાના છે. ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આવી રીતે આપણે ગોટા પાડી લેવાના છે. એકદમ સરસ ગોટા ઉપર આવી જશે અને એકદમ મસ્ત ગોળ એવા ગોટા તૈયાર થશે. જો ખીરું તૈયાર સરસ થયું હશે ને તો ગોટા એકદમ સરસ તૈયાર થવાના છે. ફૂલીને દડા જેવા ગોટા તૈયાર થાય છે ને એનો દેખાવ એકદમ બાર જેવો જ આવે છે, એનો કલર પણ એકદમ બાર જેવો જ છે અને સ્વાદ તો બાર જેવો જ છે.
એટલે તમને બહુ જ મજા પડી જવાની છે. જો બધા જ ગોટા આવી રીતે ઉપર આવી જાય છે. અને અત્યારે આપણે એને મીડિયમ ફ્લેમ પર તળી રહ્યા છીએ, બહુ વધારે ફાસ્ટ ફ્લેમ પર નથી તળવાના. અને એકદમ સરસ ફૂલી ગયા છે ને ગોટા. હવે આ ગોટાને આપણે સરસ રીતે તળી લઈશું, ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળવાના છે. તમને જે ગમે એવી સાઈઝના બનાવી શકો છો. અત્યારે મેં મીડિયમ સાઈઝના બનાવ્યા છે, તમને ગમતા હોય તો થોડા વધારે મોટા પણ બનાવી શકો છો. અને એના તેલ, પાણી અને સોડા એ ત્રણેયનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે, એટલા માટે ગોટા છે એ ફૂલીને સરસ તૈયાર થઈ ગયા છે. આ ગોટા અને ચા આ બંને વસ્તુ મળી જાય એટલે તો જલસો પડી જાય. અને આ રીતે આપણે ખીરું તૈયાર કર્યું છે, એટલા માટે જે ગોટા છે એ જરાય તમને ડ્રાય નહીં લાગે કે ડચુરો પણ નહીં વળે. અને એ સાથે સાથે તેલ પણ નહીં પીએ. તમે જોશો ને તો ગોટા એકદમ સરસ ડ્રાય લાગશે. નહીં તો જ્યારે પણ ગોટા બનાવતા હોઈએ ને ત્યારે એવું થાય કે ઘણી વખત ગોટા છે એમાં સોડાનું પ્રમાણ જરાક જો વધી જાય ને તો ગોટા તેલ પીવા લાગે છે. અને જ્યારે આપણે ખાતા હોઈએ ત્યારે ગળામાં એકદમ તેલ છે એનું ચોંટી જાય છે અને એના કારણે ઉધરસ પણ આવતી હોય છે. પણ આ રીતે તમે જો ગોટાનું ખીરું પ્રિપેર કર્યું હશે તો ગોટા એકદમ સરસ તૈયાર થવાના છે. અને આ જે ગોટા છે એનો કલર પણ આવો જ લાઇટ જ રહેશે, જે બારે મળે છે એવો જ એકદમ વધારે ડાર્ક, એટલે કે એકદમ ડાર્ક લાલ કલર નહીં થઈ જાય. હા, અને ખાસ ધ્યાન રાખવાનું કે ગોટા બનાવતી વખતે એમાં હળદર નથી ઉમેરવાની. જો હળદર ઉમેરશો ને તો ગોટાનો એકદમ કલર જ ચેન્જ થઈ જશે અને એ ગોટાનો કલર અને સ્વાદ બંને સરસ નહીં આવે. ગોટા સરસ તૈયાર થઈ ગયા છે, તળાઈ ગયા છે. જો તમે જોઈ શકો છો એકદમ સરસ છે, એકદમ સરસ ક્રિસ્પી થયા છે અને એનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે. અને ગોટાને આપણે બહાર લઈ રહ્યા છીએ. આવી જ રીતે આપણે બીજા ગોટા પણ તળી લઈશું. જો ગોટા છે એકદમ સરસ ડ્રાય લાગી રહ્યા છે, ક્યાંય પણ તેલનો વધારાનો ભાગ નથી દેખાઈ રહ્યો અને પોતે ગોટા એકદમ એટલે તેલ પીવાયું જ નથી જરા પણ. તો મસ્ત મજાના ગોટા તૈયાર થઈ ગયા છે. બાકીના બીજા ગોટા હું ઉતારી લઉં ત્યાં સુધી હવે બીજા ગોટા તૈયાર કરી લઈશું. એકદમ ટેસ્ટી એવા ગોટા તૈયાર થઈ ગયા છે. આપણે એને સર્વ કરી લઈએ. બારે માર્કેટમાં મળે ને એવા જ ગોટા તૈયાર થયા છે, લારી પર મળતા હોય એવા. એનો કલર પણ એવો જ છે અને એનો સ્વાદ પણ એવો જ છે. ચોક્કસથી આ ગોટા તમે ઘરે બનાવજો અને મને એના ફોટોઝ મોકલાવજો તો તમને પણ મજા જ પડી જવાની છે આ ગોટા બનાવીને. એની સાથે ચા મળી જાય તો મજા પડી જાય. તો તૈયાર છે મસ્ત મજાના મેથીના ગોટા. અને આવી જ નવી વાનગીઓ સાથે, મજા પડી જાય એવી વાનગીઓ સાથે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.